આજે આપણા આંગણે જ્યારે મહાનુભાવો પધાર્યા છે ત્યારે વેળા છે તેઓના માનભેર સ્વાગતની. સર્વપ્રથમ જિલ્લા વહીવટી તંત્ર વતી હું માનનીય કલેક્ટર શ્રી જૂનાગઢ શ્રી અનિલ રાણાવસિયાને વિનંતી કરીશ કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રીનું મિલેટ બાસ્કેટથી સ્વાગત કરશો. ધન્યવાદ. હવે માનનીય મુખ્યમંત્રી શ્રીનું મેમેન્ટો શોલથી સ્વાગત કરશે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી મનુભાઈ ખૂંટી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા. ધન્યવાદ. હવે મંચ પરના મહાનુભાવ માનનીય સાંસદશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ તથા પદાધિકારીઓ ફૂલહારથી માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે. સર્વે જોડાશે. ખૂબ ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને વધાવીએ. જ્યારે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી આપણા આંગણે પધાર્યા હોય ત્યારે તેઓનો તાળીઓ સાથે આવકાર કરીએ. હવે જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી શ્રી માનનીય પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનું મિલેટ બાસ્કેટથી સ્વાગત કરશે. હવે વિસાવદરના પ્રાંત અધિકારીશ્રીની વિનંતી કે આપ શ્રી હરેશભાઈ ઠુમર, પ્રમુખ જિલ્લા પંચાયત જૂનાગઢનું સ્વાગત કરશો. હવે પ્રાંત અધિકારી શ્રી વંથલીને વિનંતી કે આપ માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાનું સ્વાગત કરશો. હવે વિસાવદરના મામલતદારશ્રીને વિનંતી કે આપ માણાવદરના માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીનું સ્વાગત કરશો. હવે કાર્યપાલક ઇજનેર આરએનબી જૂનાગઢને નમ્ર વિનંતી કે આપ જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાનું સ્વાગત કરશો. હવે તાલુકા વિકાસ અધિકારી શ્રીને વિસાવદરને વિનંતી કે આપ કેશોદના માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમનું સ્વાગત કરશો. હવે મામલતદાર ભેંસાણને વિનંતી કે આપ માંગરોળના માનનીય ધારાસભ્ય શ્રીનું સ્વાગત કરશો. શ્રી ભગવાનજીભાઈ કરગટિયાનું સ્વાગત થઈ રહ્યું છે. વિસાવદરના પ્રાંત અધિકારીશ્રીને વિનંતી કે આપ જૂનાગઢના માનનીય કલેક્ટર શ્રી અનિલભાઈનું સ્વાગત કરશો. હવે વંથલીના પ્રાંત અધિકારીશ્રીને વિનંતી કે આપ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી જૂનાગઢનું સ્વાગત કરશો. હવે વિસાવદરના મામલતદારને વિનંતી કે આપ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલનું સ્વાગત કરશો. હવે કાર્યપાલક ઇજનેર આરએનબી જૂનાગઢ ને વિનંતી કે આપ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણાનું સ્વાગત કરશો. હવે સર્વે અન્ય મહાનુભાવોનું સ્વાગત બહેનો દ્વારા કરવામાં આવશે. હવે આ પોષણ મુક્ત યુક્ત મિલેટ બાસ્કેટ આપણા આંગણવાડીના બાળકો સુધી પહોંચશે. તેના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કે આપ મોનિકાબેન મેર, સીડીપીઓ જૂનાગઢને વિસાવદરને બાસ્કેટ સુપ્રત કરશો. અને સર્વે અન્ય મહાનુભાવો પણ તેઓની બાસ્કેટ આંગણવાડીના બાળકો સુધી પહોંચે તે માટે બહેનોને પરત કરશે, જેથી કરીને
આંગણવાડીમાં સ્વાસ્થ્ય અને ભારતનું ભવિષ્ય બંને પોષણયુક્ત બને. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજના અવસરે હું સ્વાગત સંબોધન અને આવકાર શબ્દો માટે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલને નમ્ર નિવેદન કરું છું. ભારત માતા કી. એટલે ભાઈ આમ ન ચાલે. સીએમ સાહેબ 600 કરોડ રૂપિયા ના વિકાસના કાર્યોની ભેટ આપવા માટે અને આપણા વિસ્તારના 200 કરોડના કામોની ભેટ સોગાદ આપવા માટે અહીંયા આવ્યા છે. ત્યારે પ્રચંડ અવાજથી બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. સ્વ કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ વિસાવદરના પટાંગણમાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ ઉપરાંત જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા વિસાવદર અને ભલગામ આ બંને ગામોમાં મોડિફાઈડ બ્રાન્ચોના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત સ્થિર, પારદર્શક અને ગતિશીલ ગુજરાતના પ્રણેતા આત્મીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી, જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી, દરેક નાના મોટા વિકાસના કામોમાં આપણને મદદ કરનાર આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, જૂનાગઢના લોકસભાના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી હરેશભાઈ ઠુમ્મર, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ ઉત્સાહી અધ્યક્ષ ભાઈ શ્રી ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી અરવિંદભાઈ લાડાણી, સંજયભાઈ કોરડિયા, દેવાભાઈ માલમ, આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વડીલ મુરબ્બી આદરણીય શ્રી કનુભાઈ ભાલાડા, હર્ષદભાઈ રીબડિયા, ભૂપતભાઈ ભાયાણી, મંચ પર બિરાજમાન આપણા વહીવટી તંત્રના વડા આદરણીય શ્રી કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, અહીંયા ઉપસ્થિત જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેન મારા સાથીદાર ભાઈ શ્રી મનુભાઈ ખૂટી, સંગઠન પ્રભારી દિલીપભાઈ પટેલ, મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આવેલ ખેડૂત ભાઈઓ બહેનો, નાગરિક ભાઈઓ તથા બહેનો, આપ સૌનું જૂનાગઢ જિલ્લા સહકારી બેંક વતી જિલ્લા ભારતીય જનતા પાર્ટી વહીવટી તંત્ર વતી હાર્દિક સ્વાગત કરું છું. આજનો દિવસ એ સહકારી ક્ષેત્રે કે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનમાં દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ સાહેબની દીર્ઘ દ્રષ્ટિથી અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વડપણ હેઠળ જ્યારે સહકારી ક્ષેત્રે ખેડૂતોને મદદ કરવા માટે એક ચળવળ ચાલી રહી છે, એમાં આજે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા ભલગામ જેવા નાનકડા ગામમાં પણ અદ્યતન સુવિધા ઉત્પન્ન થાય એ રીતે વિસાવદર અને ભલગામમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા મોડિફાઈડ શાખાનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે. હું આભાર માનીશ માનનીય મુખ્યમંત્રી સાહેબનો કે જેમને આજના દિવસે જૂનાગઢ જિલ્લાના મુઆતબર રકમના વિકાસ કાર્યો આજે આપણને ભેટ આપવાના છે. જ્યારે દેશ, જ્યારે ગુજરાત આજે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કોઈ પણ ખેડૂત ભાઈને
પશુ નિભાવવા માટે પણ રૂપિયા 2 લાખ જેટલી વગર વ્યાજે લોન આપવાનો નિર્ણય જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરવામાં આવ્યો છે. એ જ રીતે ખેડૂતના દીકરા દીકરીઓ પણ ઉચ્ચ અભ્યાસ અર્થે ભણી શકે એ માટે પણ વગર વ્યાજે શિક્ષણ લોન આપવા માટેનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આપણે જ્યારે આજે આટલી મોટી સંખ્યામાં એકત્રિત થયા છીએ ત્યારે ગતિશીલ ગુજરાતના પ્રણેતા અને દરેક વિકાસ કાર્યોની ટૂંકી નોંધ લઈ સચોટ માર્ગદર્શન આપી અને પાયાનું કામ ગામડામાં થાય, ખેડૂતલક્ષી નિર્ણય કરી શકે એ માટે મુખ્યમંત્રી શ્રી જ્યારે તત્પર છે ત્યારે આપણે એમના હાથને મજબૂત કરવા માટે, એમને કામ કરવાની શક્તિને ઓર જુસ્સો અપાવવા માટે આપણે સૌ ખભો ખભા મેળવી એક કદમ એ આગળ વધે એની પાછળ આપણે પણ કદમ આગળ વધારીએ એ જ આશા અને અપીલ સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત. કિરીટભાઈ, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો માટે ખૂબ ખૂબ આભાર. હવે આજના મહત્વપૂર્ણ અવસરે માનનીય સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાને નમ્ર નિવેદન કરીશ કે આ પ્રાસંગિક સંબોધન કરશો. ભારત માતા કી, કેમ ધીમું ધીમું છે, બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આજના વિસાવદર મુકામે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈ પટેલ, આપણા જિલ્લા પંચાયતના અધ્યક્ષ હરેશભાઈ ઠુમ્મર, જિલ્લાના સૌ ધારાસભ્ય આદરણીય અરવિંદભાઈ લાડાણી, આદરણીય સંજયભાઈ કોરડિયા, આદરણીય ભગવાનજીભાઈ કરગઠિયા, આદરણીય દેવાભાઈ માલમ, જિલ્લાના અધ્યક્ષ આદરણીય ચંદુભાઈ મકવાણા, બેંકના ચેરમેન આદરણીય કિરીટભાઈ પટેલ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી આદરણીય કનુબાપા બાલાડા, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, આપ સૌ વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ તથા બહેનો, સૌ પ્રથમ તો જિલ્લાના સાંસદ તરીકે આદરણીય મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે 600 કરોડથી પણ વધારે કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે આજે એમનો કિંમતી સમય આપ્યો, એટલા માટે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ઘણા વર્ષોથી આપણા વિસ્તારની રોડ રસ્તાની માંગો હોય, આપણા જિલ્લામાં આરોગ્યની સુવિધાની વાત હોય, આપણા જિલ્લામાં વિકાસના કાર્યોની વાત હોય, ત્યારે હંમેશા મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારમાં ઝડપી વિકાસ કેમ થાય એ દિશામાં કામ કર્યું છે. પણ જ્યારે આજે સહકારિતા દિવસ, ત્યારે હું સાહેબ એટલું ચોક્કસપણે કહીશ કે આજે આપણે 2 બ્રાન્ચોના લોકાર્પણ પણ કરવાના છે. ત્યારે હું કિરીટભાઈને પણ અભિનંદન આપીશ કે એમણે જ્યારથી આ બેંકની શરૂઆત કરી હતી અને એ સમયથી અમારી બેંક એ નુકસાનીમાં ચાલતી હતી, પણ ખાસ કરીને જ્યારે કિરીટભાઈના નેતૃત્વમાં આ બેંકે કામ કરવાની શરૂઆત કરી, ખેડૂતોને ધિરાણની વાત હોય, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત હોય, આકરામાં આકરા પગલાં લઈ અને પોલીસ ફરિયાદ સુધી ઘણા એવા ભ્રષ્ટાચારીઓને લોકઅપમાં પૂરવાની વાત હોય, એ તમામ ક્ષેત્રે બેંકના ચેરમેન તરીકે કિરીટભાઈએ કામ કર્યું છે. જ્યારે આ વિસ્તારમાં જુનાગઢ જિલ્લામાં દરેક વિધાનસભામાં રોડ રસ્તાઓના પ્રશ્નો ખૂબ છે. મારી વિનંતી છે કે અત્યારે જે કામો થયા છે, જેમના કામો આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે, એ સિવાયના પણ રસ્તાઓના કામો હજુ ઘણા બાકી છે. એ પણ મારી આ વિસ્તારના સાંસદ તરીકે આપ પાસે માંગણી છે. ત્યારે આજે 600 કરોડથી પણ વધારે કામો માટે જ્યારે મુખ્યમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત થયા છે, ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. માનનીય સંસદ શ્રી, આપના ઉદ્બોધન માટે અમે પણ આપનો આભાર માનીએ છીએ. આજે આપણી સાથે ઉપસ્થિત છે માનનીય મંત્રી શ્રી કૃષિ, પશુપાલન
ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ શ્રી રાઘવજીભાઈ પટેલ. આવો તાળીઓ સાથે તેઓને તેમના પ્રાસંગિક ઉદ્બોધન માટે આવકારીએ. જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત માર્કેટિંગ યાર્ડ ખાતેના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા રાજ્યના મુદ્દુ અને મક્કમ લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી ચંદુભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી હરેશભાઈ ઠુમર, સાંસદભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ, સન્માનીય ધારાસભ્યો ભાઈ શ્રી અરવિંદભાઈ લાડાણી, સંજયભાઈ કોરડિયા, ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્યો ભાઈ શ્રી હર્ષદભાઈ રીબડિયા, ભૂપતભાઈ ભાયાણી, મુરબ્બીશ્રી કનુભાઈ ભાલારા, માર્કેટિંગ યાર્ડના સૌ હોદ્દેદારશ્રીઓ, ઉપસ્થિત રહેલા વિશાળ સંખ્યામાં હાજર રહેલા આ તાલુકાના અને જિલ્લાભરમાંથી પધારેલા સૌ આગેવાનો, ખેડૂત ભાઈઓ અને બહેનો, આજે વિસાવદર તાલુકામાં આજે વહીવટી તંત્ર દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પોતે જ્યારે ઉપસ્થિત રહી અને જૂનાગઢ જિલ્લાના વિકાસના કામો માટે કેટલાય કામોના ખાતમુહૂર્ત કરવાના, કેટલાય કામોના લોકાર્પણ પણ કરવાના છે અને આપણા જે અનુકૂળ પ્રશ્નો છે એની મંજૂરીની જ્યારે જાહેરાત કરવાનો આ અવસર આવ્યો ત્યારે પ્રથમ તો હું માનનીય મુખ્યમંત્રીશ્રીનું હાર્દિક સ્વાગત કરું છું અને એનો આભાર પણ માનું છું. મારે અહીં ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈ બહેનોને કહેવાનું કે આપણો વિસ્તાર ખેતી આધારિત વિસ્તાર છે. ખેડૂતો, ખેતી અને ગામડાના પ્રશ્નો આપણે ત્યાં મુખ્યત્વે હોય છે, પણ સદનસીબે ભગવાનની કૃપાના કારણે ચાલુ વર્ષે વરસાદ સારો થયો અને ઉત્પાદન પણ ખેડૂતોને પુષ્કળ થયું. ચોમાસુ પાક, શિયાળુ પાક અને અત્યારે ઉનાળુ પાકનું પણ વાવેતર થઈ રહ્યું છે અને આ ખેડૂતોના ઉત્પાદિત માલના વ્યાજબી ભાવ મળી રહે એ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે નેમ છે ખેડૂતની આવક વધારવાની અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તો જ આ આવક વધે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા માટે સરકાર સિઝન પહેલા ટેકાના ભાવો જાહેર કરે છે અને જ્યારે ખેડૂતોનો માલ બજારમાં આવે કે તુરત જ ટેકાના ભાવે ખરીદી શરૂ કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન ન આવે એના માટેની પૂરતી કાળજી ભારતીય જનતા પાર્ટીની આ કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પૂરી કાળજી લઈ અને ખેડૂતોનો પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થાય છે. મને આનંદ અને ગૌરવ સાથે કહેવાનું છે, ચાલુ વર્ષે મગફળીનું મબલક ઉત્પાદન થયું અને પૂરતા પ્રમાણમાં ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદવાની વ્યવસ્થા કરી અને ખરીદી બજાર ભાવ કરતા ટેકાના ભાવમાં લગભગ 300 થી 350 રૂપિયા એક મણે ભાવફેર હતો, જેના પરિણામે પ્રત્યેક ખેડૂતને લગભગ 50 થી 70,000 રૂપિયા જેટલો ફાયદો ખેડૂતોને ટેકાના ભાવના કારણે થયો છે. શિયાળુ સિઝનના ઉત્પાદનમાં ચણા, રાયડો એની ખરીદીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે. તુવેરની ખરીદી ચાલુ છે અને ખેડૂત ભાઈઓનું કહેવા માંગુ છું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને કૃતનિશ્ચયી છે કે ખેડૂતોની આવક વધે, ખેડૂત સુખી થાય, ખેડૂત સમૃદ્ધ થાય અને એના માટે જે કાંઈ પગલાં લેવા પડે એ પગલાં ભારતીય જનતા પાર્ટીની સરકારો લઈ રહી છે. મિત્રો, ખેડૂતને જરૂરિયાત હોય પોષણક્ષમ ભાવોની, પૂરતી વીજળીની, તમે વીજળીની બાબતમાં પણ જાણો છો કે અત્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખેતી માટે દિવસે વીજળી મળી રહ્યા છે. અગાઉ આપણે વારંવાર પ્રશ્નો, હું 1995માં તાલુકામાં ચૂંટણી પ્રચારે આવ્યો હતો ત્યારે ગામડે ગામડેથી એક જ રજૂઆત હતી કે અમને
વીજળીના કનેક્શનો 20 વર્ષે મળે, ઝડપથી કનેક્શનો મળે એવું કરો. પણ મને કહેતા આનંદ થાય છે કે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વ હેઠળની સરકાર અત્યારે કોઈ ખેડૂત વીજળીનું કનેક્શન માગે કે માત્ર 3 મહિનામાં એને કનેક્શન મળે અને કોઈ ખેડૂતની અરજી એના માટે પેન્ડિંગ ન રહે અને રાહ ન જોવી પડે એવી વ્યવસ્થા સાથે વીજ તંત્ર કામગીરી કરી રહ્યું છે. અને ખેડૂતોની વર્ષો જૂની માંગણી હતી કે અમારે જંગલ વિસ્તારમાં રાતે પાવર આવે એટલે ખેતી કામ કરવામાં તકલીફ થાય છે. એની માંગણી સરકારે ગ્રાહ્ય રાખી છે અને રાજ્યના તમામ વિસ્તારોમાં ખેડૂતોને ખેતીકામ માટે દિવસે વીજળી આપવાનો ઐતિહાસિક નિર્ણય આ રાજ્યની સરકારે કર્યો છે અને એનો લાભ આ રાજ્યના ખેડૂતો લઈ રહ્યા છે. ગામડામાં વીજળી પુરવઠાના જે પ્રશ્નો હતા એ પણ નરેન્દ્રભાઈના વખતથી જ નાબૂદ થઈ ગયા છે. જ્યોતિગ્રામ યોજના હેઠળ પ્રત્યેક ગામડામાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરનારું જો કોઈ પણ દેશમાં એકમાત્ર રાજ્ય હોય તો ગુજરાત રાજ્ય છે. એટલે વીજળીના ક્ષેત્રે પણ આપણને ખૂબ મોટી રાહત મળી છે. પોષણક્ષમ ભાવો મળે છે, વીજળીની રાહત મળે છે. ઉપરાંત ખેડૂતોને સમયસર પાક ધિરાણ મળી રહે એના માટે સરકારે વગર વ્યાજે ખેડૂતોને અત્યાર સુધી 3 લાખ રૂપિયાનું ધિરાણ આપતા એમાં તાજેતરમાં જ કેન્દ્ર સરકાર વધારો કરી અને 5 લાખ રૂપિયાનું પ્રત્યેક ખેડૂતને ખેતી માટે પાક ધિરાણ મળી રહે વગર વ્યાજે એના માટેની પણ જાહેરાત કરી છે. એટલે ખેડૂતોને આર્થિક તકલીફમાં પણ ખૂબ મદદરૂપ થઈ શકાશે. સિંચાઈ માટે અનેકવિધ પ્રશ્નો છે પણ નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે સૌની યોજનાના માધ્યમથી આખા રાજ્યમાં સૌની યોજનાના પાણી, નર્મદાનું પાણી ગુજરાતના પાણીની અછતવાળા વિસ્તારોના તળાવો, ચેકડેમો, ડેમોમાં નાખવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રહી છે. આ વિસ્તારમાં અને આ જિલ્લામાં પણ એની કામગીરી ચાલુ રહી છે. એની પૂર્ણ થઈએ આપણો સિંચાઈ માટેનો જે ખેડૂતોની જરૂરિયાત છે પાણીની એ પ્રશ્ન પણ મહદઅંશે હલ થશે. રસ્તાના કામો માટે તો અહીંથી જાહેરાત થઈ અને હજી થવાની છે પણ રાજ્યમાં માર્ગ ગામડાના લોકોને સારા મળી રહે એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ઉદાર હાથે રાજ્યભરમાં જ્યાં જ્યાં રસ્તાઓના પ્રશ્નો છે ત્યાં રસ્તાના કામો મંજૂર કરે છે અને રસ્તાના પણ આપણને સારી સુવિધા મળે એના માટે સરકાર પૂરતી પ્રયત્નશીલ છે. આપ બધા જાણો છો એમ પીવાના પાણીનો પ્રશ્ન તો ભૂતકાળ થઈ ગયો છે પણ આપણે બધાએ અનુભવ્યું છે કે પીવાના પાણીની કેવી તકલીફ પડતી. માં નર્મદા મૈયાના નીરથી ગામે ગામના લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એના માટેનું આયોજન થઈ ગયું છે. અને હવે તો નરેન્દ્રભાઈનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે નલ સે જલ. પ્રત્યેક ઘરને નળથી પાણીનું કનેક્શન ઘર દીઠ મળી રહે એના માટે પણ ગુજરાત રાજ્ય દેશભરમાં મોટાભાગની કામગીરી પૂરી કરી અને પીવાનું શુદ્ધ પાણી લોકોને મળી રહે એના માટેનું ભગીરથ કામ પણ લગભગ પૂર્ણ કર્યું છે. આ રીતે પીવાનું પાણી હોય, ખેતી માટે સિંચાઈના કામો હોય, રસ્તાના કામો હોય, ખેડૂતોને ભાવ આપવાના કામો હોય, આ તમામ કામોમાં રાજ્ય સરકાર નમૂનાદાર કાર્યવાહી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરી રહી છે. ત્યારે હું આજે જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને પણ અભિનંદન આપું છું કે બેંકના વહીવટ સંભાળ્યા પછી બેંકનું નવું ભવન બનાવ્યું, અનેકવિધ બ્રાન્ચો ખોલી, બેંકને નફો કરતી કરી અને બેંકમાં જે કાંઈ ગેરવહીવટ ચાલતો હતો એ દૂર કરવા માટે મક્કમપણે પગલાં લઈ અને સહકાર સે સમૃદ્ધિનું સૂત્ર સાર્થક કરવા માટે જિલ્લા સહકારી બેંકે ખૂબ સુંદર કામ કર્યું છે કિરીટભાઈના નેતૃત્વ હેઠળ. અને આજે આ વિસ્તારની 2 બ્રાન્ચોના નવા મકાનોના લોકાર્પણ થઈ રહ્યા છે માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે. ત્યારે કિરીટભાઈ પટેલને પણ હું અભિનંદન આપું છું. આ રીતે આપણે બધાએ સાથે મળી આ વિસ્તારના, આ જિલ્લાના વિકાસ માટે કામ કરવાનું છે અને એમાં હંમેશા આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સંપૂર્ણ સાથ અને સહકાર છે. આજે જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા વિસાવદર ખાતે પધાર્યા છે ત્યારે હું એનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું અને આપણા વિસ્તાર માટે, આપણા જિલ્લા માટે અને રાજ્યના ખેડૂતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની જે લાગણી છે
જે સહકાર છે એ આવો નવો રહે એવી હું ભૂપેન્દ્રભાઈ પાસે અપેક્ષા રાખું છું. આટલી મોટી વિશાળ સંખ્યામાં ભાઈ બહેનો અહીંયા આવ્યા, આ કાર્યક્રમને સફળ બનાવ્યો, એના માટે સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. માનનીય મંત્રી શ્રી, આપની ઉપસ્થિતિ અને આપના પ્રોત્સાહનસભર શબ્દો માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિકાસ એ માત્ર હવે વચન નથી, પરંતુ ગુજરાતની ઓળખ છે. શિક્ષણથી આરોગ્ય, કૃષિથી ઔદ્યોગિક ઉન્નતિ, પુરવઠાથી પુનઃ ઉર્જા અને ગ્રામ્ય વિસ્તારોથી ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી રાજ્યના દરેક ખૂણામાં આજે વિકાસ ગુંજે છે. અને આજનો દિવસ જૂનાગઢ માટે બની રહ્યો છે ગૌરવસભર, કારણ કે આજે અહીંયા થનાર છે 600 કરોડથી વધુના પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત, ઈ લોકાર્પણ અને નવીન યોજનાઓની જાહેરાત. તો સન્માન સાથે આમંત્રણ આપીએ છીએ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપ રિમોટ દ્વારા જૂનાગઢની આ પાવન ધરાને વિકાસના નવા પ્રકલ્પોથી વિભૂષિત કરશો. જૂનાગઢને મળેલ સર્વે 600 કરોડથી વધુની ભેટો માટે ખૂબ તાળીઓ સાથે ગુજરાત સરકારની આ નેમને આપણે વધાવીએ. ધન્યવાદ.
આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ અંતર્ગત ધ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ અને વિસાવદર તાલુકાની 5 સહકારી મંડળીઓ સાથે સંયોજનમાં માઇક્રો એટીએમની સુવિધાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં હવે લોકો સરળતાથી રોકડ ઉપાડ, જમા, ખાતું ખોલાવવું જેવી સહાયક સેવાઓનો લાભ ઉઠાવી શકશે. એ પણ હવે પોતાની આસપાસ, પોતાના ગામમાં. હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપ લાભાર્થીને એટીએમ મશીન પ્રદાન કરશો. સર્વપ્રથમ શ્રી મિયાવડલા સેવા સહકારી મંડળી લિમિટેડના મંત્રી શ્રી રસિકભાઈ વલ્લભભાઈ પાંચાણી. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી સુડાવડ સેવા સહકારી મંડળીના મંત્રી શ્રી કુલદીપભાઈ કિશોરભાઈ વેકરિયાને. હવે છે વેળા આપણા વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવાની. વિસાવદર તાલુકાના છાલડા ગામના ખેડૂત શ્રી શૈલેષભાઈ રવજીભાઈ રાદડિયા, તેઓએ 2019 થી પ્રાકૃતિક ખેતી અપનાવી ગુણવત્તાયુક્ત ઉત્પાદન સાથે તાલુકા કક્ષાના બેસ્ટ આત્મ ફાર્મર બન્યા. તેઓને આમંત્રિત કરીએ છીએ. તેઓ ગુજરાત પ્રાકૃતિક કૃષિ સાયન્સ યુનિવર્સિટીના નેશનલ રિસર્ચ ફાર્મર પર્સન તરીકે સેવા આપી રહેલ છે. શ્રી શૈલેષભાઈ રાદડિયાને આવો ખૂબ તાળીઓ સાથે વધાવીએ અને માનનીય મુખ્યમંત્રીશ્રીના વિનંતી કરીએ કે તેઓના વરદ હસ્તે સન્માનિત કરવા. વિસાવદર તાલુકાના નાના કોટડા ગામના શ્રીમતી ચેતનાબેન ઇન્દ્રેશભાઈ કોટડિયા છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં સુંદર કાર્ય કરી રહ્યા છે. પાક ઉત્પાદન ઉપરાંત તેમને જીવામૃત અને માળખાકીય સુવિધા ઉભી કરીને તેમના જૂથ અને ગ્રામમાં પ્રાકૃતિક ખેતી કરેલ છે. અભિનંદન. આજના વિશિષ્ટ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વામિત્વ યોજના હેઠળ મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવશે. ભારત સરકારશ્રીની આ મહત્વાકાંક્ષી યોજના 24 એપ્રિલ 2021 રોજ પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રીય પંચાયતી રોજના દિવસે શરૂ કરી હતી. ડ્રોન અને જીઆઈએસ ટેકનોલોજીના આધારે બનેલ આ કાર્ડ આપી રહ્યા છે શેલડિયા વીરજીભાઈ હરિભાઈ, શોભાવડલા લશ્કર ગામ. હવે આમંત્રિત કરીએ છીએ કુસુમબેન મહેશભાઈ ભટ્ટી, ગામ બરડિયા. ગુજરાત રાજ્ય વર્ષ 2025 સુધી ટીબી યુક્ત ગુજરાતનું લક્ષ્યાંક હાંસલ કરવા માટે અદમ્ય ઉમંગ અને પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે. આરોગ્ય વિભાગની ટીબી મુક્ત પંચાયત હેઠળ આજે ભલ ગામના સરપંચ શ્રીમતી જોશનાબેન ગિરીશભાઈ ગોધાણીને સન્માનિત કરી રહ્યા છે. ખૂબ તાળીઓ સાથે આ પ્રયાસોને તો વધાવો. અને હવે આમંત્રિત કરીએ છીએ મોણિયા ગામના સરપંચ શ્રી ભાવેશભાઈ ગોરધનભાઈ ગોંડલિયાને. ખૂબ તાળીઓ સાથે એમના પ્રયાસોને આપણે બિરદાવીએ. ધન્યવાદ માન્ય મુખ્યમંત્રી શ્રી. આજે જૂનાગઢમાં વિકાસના અનેક અભિગમોનો શુભારંભ થયો છે. ગામથી શહેર સુધી, ખેતીથી આરોગ્ય સુધી દરેક ક્ષેત્રે વિકાસ જ વિકાસ છે. અને આ બધું શક્ય બન્યું છે આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુદૃઢ નેતૃત્વ, દીર્ઘદ્રષ્ટિ અને સુચારુ નીતિથી. તો જેઓના લીધે આપણા સૌના સપના સાકાર થઈ રહ્યા છે એવા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓના વિશેષ સંબોધન માટે આવો ઉત્સાહ સાથે તાળીઓ સાથે આવકારીએ. તમારું સેટ થઈ જાય ને મારું સેટ થઈ જાય તો લોકોને સરળતા થઈ જાય, બીજું કઈ નહીં. આનંદ છે ને?
જોરથી બોલો, બધાને આનંદ છે ને? કઈ સમસ્યા હોય તો પૂરી થઈ જશે, તમારે ચિંતા કરવાની નથી, અમારા સુધી પહોંચાડો બસ, બીજી કઈ વાત નહીં. એમ બહેનોને શું થયું? બહેનો આનંદમાં નથી? આનંદમાં છે? સરસ, ચાલો. જૂનાગઢ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, મારા સાથી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઈ માલમ, જિલ્લાના અધ્યક્ષ શ્રી ચંદુભાઈ મકવાણા, બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી વિનુભાઈ હપાણી, પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી દક્ષાબેન સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન સરસૈયા, પૂર્વ મંત્રી શ્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા, શ્રી ભૂપતભાઈ ભાયાણી, મંચસ્થ સૌ મહાનુભાવો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. ગઈકાલે જ જૂનાગઢમાં ઉપરકોટમાં આશરા ધર્મના પ્રતિક્ષમાં વીર દેવાયત બાપા બોદરના સ્મારકનું નવીનીકરણ માટે ₹4 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કર્યું છે. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે, સૌરાષ્ટ્ર પંથક માટે. ઉપરકોટમાં હવે 1-2 કામ બાકી રહ્યા છે, એ બી લઈ લીધા છે એવું મારા જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે વાત થઈ, પણ ખૂબ સારું એમાં ડેવલપમેન્ટ થયું છે. આજે આપણા ભારતીય જનતા પાર્ટીના વડીલ મુરબ્બી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે કેશુબાપા, એમની આ કર્મભૂમિ, ત્યારે એમને હું યાદ કરીને એમની દિવ્ય ચેતનાને વંદન કરું છું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદય, ઉત્થાન અને વિકાસના ધ્યેયને ભારતીય જનતા પાર્ટી સુપેરે ચરિતાર્થ કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે વિકાસની જે રાજનીતિ વિકસાવી છે, તેમાં પણ નાનામાં નાના માનવીના જીવનને સરળ અને સુવિધાયુક્ત બનાવવા પર તેમણે ફોકસ કર્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકાસનો આધાર ગણાવ્યો છે. આજનો આ કાર્યક્રમ પણ ગુજરાતમાં જ્ઞાન આધારિત વિકાસને ચરિતાર્થ કરે છે. આઈટીઆઈનું અદ્યતન ભવન, ગોડાઉન, ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ, પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ, આ બધું જ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશા છે. ગુજરાતે તો વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ 2.5 દાયકા કરતાં વધુ સમયથી મળે છે અને તેમના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતમાં ગામે ગામ વિકાસ પહોંચ્યો છે. આવી ભૌતિક સુખ સુવિધા સાથે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલે કે રોડ રસ્તાની કનેક્ટિવિટી, આરોગ્યની સુખાકારીના વિકાસના કામોને પણ પ્રાથમિકતા આપી છે. આપણે બધાએ એવી સ્થિતિ જોઈ છે કે જિલ્લામાં મુખ્ય મથકેથી ગામમાં આવવાનો પાકો રસ્તો પણ ન હોય, વાડુ ટાઈમે પણ વીજળી ન હોય અને દવાખાનાની તો વાત જ ક્યાં કરવી. આદરણીય મોદી સાહેબે ગુજરાતમાં સેવાદાયિત્વ સંભાળ્યું અને સંકલ્પ કર્યો કે ગુજરાતના છેક છેવાડાના ગામ સુધી પાકા રોડ રસ્તા મળે, કનેક્ટિવિટી થાય, 24/24 365 દિવસ વીજળી મળે
અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ મળે એવી વ્યવસ્થા ઊભી કરી અને વીજળીની પૂરતી સુવિધાના કારણે આજે ગામડાઓમાં પણ ઉદ્યોગ વિકસાશે અને ક્લસ્ટર બેઝ ઉદ્યોગો વિકસવાને કારણે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની નેમ પણ પાર પડી રહી છે. નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં એવું આયોજનબદ્ધ નાણાં વ્યવસ્થાપન મોદી સાહેબના દિશા દર્શનમાં થયું છે અને આજે રૂપિયા સામે સવા રૂપિયાનું કામ ક્વોલિટી વર્ક આપણે આપી રહ્યા છીએ. ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો વધુ ગતિથી કરી શકે તે માટે તેમને અપાતી ગ્રાન્ટમાં રૂપિયા 1 કરોડનો વધારો કર્યો છે અને 1 કરોડના વધારામાં 50 લાખ રૂપિયા એ જળ સંચય માટે વાપરવાના. એટલે આપણે બધા અત્યારે પાણી જે વાપરી રહ્યા છીએ એ પાણી વાપરવાની ના નથી, પણ ભવિષ્યનો વિચાર કરીને હંમેશા વડાપ્રધાન શ્રી આજે જે વિચારે છે એ લાંબા સમયનું વિચાર કરીને એનું આયોજન કરતા હોય છે. તો આ આયોજન પણ આપણે તો વાપરીશું પાણી, પણ ભવિષ્યની પેઢી આપણી પાણીથી કોઈ તકલીફ ન પડે એનું આયોજન આજથી શરૂ કર્યું છે અને આપણે દરેકે દરેક જિલ્લામાં 75 તળાવો કર્યા છે. સાથે સાથે આજે 1 કરોડ રૂપિયાની ધારાસભ્યોની ગ્રાન્ટ વધારી છે. એ ગ્રાન્ટમાંથી પણ 50 લાખ રૂપિયા કમ્પલસરી જળ સંચય માટે ધારાસભ્યએ વાપરવાના રહેશે. એટલે આ પણ મોટી આંદોલન સ્વરૂપે માન્ય નરેન્દ્રભાઈએ કેચ ધ રેન, વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે આપણે સંગ્રહી શકીએ અથવા સંગ્રહ ન થઈ શકે તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો પ્રયાસ કરી રહ્યા છે. એમાં આપ સૌનો સહકાર મળશે એવી હું આશા વ્યક્ત કરું છું. થયેલા કામોની સાથે સાથે આજે અહીંયાથી કીધું એમ કે નવા જે કામો છે 634 કરોડ રૂપિયાના કામો આપણે લીધા છે. એમાં જુદા જુદા વિધાનસભામાં એટલે કે જુનાગઢ વિધાનસભા વિસ્તારમાં રોડ રસ્તાના 16 કામો છે, એમાં 34 કરોડ રૂપિયા ફાળવ્યા છે. માણાવદર વિધાનસભામાં 43 કામો છે, એમાં 137 કરોડ રૂપિયા ફાળવ્યા છે. કેશોદ વિધાનસભામાં રોડ રસ્તાના 33 કામો છે, એમાં 76 કરોડ રૂપિયા ફાળવ્યા છે. માંગરોળ વિધાનસભા વિસ્તારમાં 46 કામોની સામે 70 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને વિસાવદર વિધાનસભામાં 81 કામોની સામે 55 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને સાથે સાથે એક હોસ્પિટલ જે મંજૂર થઈ છે એના માટે 27,000 ચોરસ મીટર જમીન પણ ફાળવી દીધી છે. એટલે હવે આ હોસ્પિટલ બનાવવા માટે તમારી ઉતાવળ એ અમારી ઉતાવળ. તમે જેટલું બને એટલું અહીંયા કલેક્ટરશ્રીએ બેઠા છે, ડીડીઓએ બેઠા છે, આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિ બેઠા છે અને આપ બધા બેઠા છે. હવે તમે જેટલી ઉતાવળ કરશો એટલી આ ઝડપથી હોસ્પિટલ આપણે બનાવીશું. એટલે ખૂબ સારા કામો આપણે કરી રહ્યા છીએ. વિકાસના કામોની સાથે સાથે જે માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ આગળનું મેં કીધું એમ ભવિષ્યનું વિચાર કરીને આગળ વધતા હોય છે, ત્યારે આપણે 2047માં જે વિકસિત ભારતનો સંકલ્પ માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો છે તો એમાં પણ સાથ અને સહકાર આપવા માટે આ વિસાવદરને મળેલા વિકાસના કામો એ વિકસિત ગુજરાતની વિકાસ યાત્રાને વધુ વેગ આપશે. સાથે સાથે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું છે ત્યારે તેની સાથે સશક્ત તંદુરસ્ત સમાજ અને પર્યાવરણનું પણ નિર્માણ કરવું ખૂબ જરૂરી છે. આ માટે વડાપ્રધાનશ્રીએ 9 સંકલ્પો આપ્યા છે. એ 9 સંકલ્પો આપણે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર એમાં સહભાગી થઈ શકાય એ બધાએ આપણે એની અંદર જોડાવવું જોઈએ. પહેલો સંકલ્પ એ પાણી બચાવવાનો છે. હમણાં જ મેં કીધું એમ જળ સંચય કરીને પણ આપણે પાણી બચાવી શકીએ અથવા આપણે જે વાપરીએ છીએ એનો વપરાશ એ વ્યવસ્થિત વપરાશ થાય, બગાડ ન થાય તો પણ પાણીનો આપણે બચાવ કરી શકીએ છીએ. બીજો સંકલ્પ જે આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ તો ગ્લોબલ વોર્મિંગમાંથી પણ બહાર નીકળવા માટે
જેટલું ગ્રીન કવરેજ વધારીશું એટલે કે ઝાડ જેટલા વધારે વાવીશું એટલા જ એની અંદરથી ઝડપથી બહાર આવી શકીશું. તો આ ઝાડ માટે પણ એમણે એક પેડ માં કે નામ એટલે આપણે બધા જ પોતાના માતાના નામે એક ઝાડ ઉગાડીએ તો મને લાગે છે ત્યાં સુધીને આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પમાં સહભાગી થઈ શકીએ. ત્રીજો સંકલ્પ તો એકદમ ઇઝી છે, સ્વચ્છતા માટેનો. તો સ્વચ્છતામાં આપણે બધાએ સહભાગી થવું પડે. આપણો સ્વભાવ બનાવવો પડે કે ભાઈ આપણે બીજા કોઈ શું કરે છે એની ઉપર ધ્યાન ન રખાય. કોઈએ આપણી સામે ક્યાંક રોડ ઉપર થૂકી દીધું, કોઈ કચરો નાખી દીધો, તો આપણે પણ એ કરી શકીએ એવું મગજમાં ક્યારેય લાવીશું તો આપણે કોઈ દાડો સ્વચ્છતાનો સ્વભાવ નહીં બનાવી શકીએ. આપણે બધાએ નક્કી પોતપોતાની રીતે કરવાનું છે કે મારે ક્યાંય ગંદકી કરવી નથી અને સમજાઈ શકાય તો હું બીજાને સમજાવીશ. તો આમાં તો એમનો આગ્રહ, માન્ય વડાપ્રધાનશ્રીનો આગ્રહ કહો, દુરાગ્રહ કહો, તો આ સ્વચ્છતા માટે તો આપણે સૌ એમાં સહભાગી થવા એવું જ છે અને એમાં સરકાર તમારી સાથે ઊભી રહેવા પણ તૈયાર હોય છે. ચોથો સંકલ્પ વોકલ ફોર લોકલ, એટલે આપણે જે ચીજ વસ્તુઓ વાપરીએ છીએ રોજિંદા જીવનમાં તો એ દરેક વસ્તુ આપણા ત્યાં ભારતમાં અથવા ગુજરાતમાં બનેલી હોય એ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. પાંચમો સંકલ્પ, આપણે બધા અત્યારે ફોરેનનો ક્રેઝ વધ્યો છે. ક્યાંય પણ કોઈએ છોકરાઓને કહે ક્યાં જવું છે તો ફોરેનના 4-5 નામ બોલી દેશે પપ્પા પાસે, અને ફાધરને પણ જવાનું થાય તો કે મારે ફોરેન પહેલા જવું છે. પણ આપણો સંકલ્પ એવો હોવો જોઈએ કે ફોરેન ફરવાની ના નથી, પણ પહેલા આપણો ભારત દેશ અથવા તો ગુજરાતમાં જે જોવાલાયક સ્થળો છે એ આપણે બધાએ પહેલા જોઈ લેવા જોઈએ. છઠ્ઠો સંકલ્પ પ્રાકૃતિક ખેતી. અહીંયા હમણાં જે ખેડૂતોના આપણે સન્માન કર્યા છે એ લોકો પ્રાકૃતિક ખેતી કરીને વેલ્યુ એડિશન કરીને એમની ચીજ વસ્તુઓ વેચીને આજે ખુશ છે. અને આપણા ભવિષ્ય માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વગર આજે નહીં તો 2 વર્ષે 5 વર્ષે દરેક જણે મને લાગે છે ત્યાં સુધી આની અંદર પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે. કારણ કે આપણે જમીનનું સ્વાસ્થ્ય તો બગાડીએ છીએ, સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ બગાડી રહ્યા છે. તો આ બંનેમાંથી બહાર આવવા માટે જો જમીનનું સ્વાસ્થ્ય સુધારવું હોય તો પણ પ્રાકૃતિક ખેતી જરૂરી છે, અને પ્રાકૃતિક ખેતીથી જે અનાજ ઉત્પન્ન થશે એ બધું જ ઉત્પાદન આપણા શરીર માટે પણ સારું છે. એ બંને માટે આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. સાતમો સંકલ્પ એટલે આપણી હેલ્ધી જીવનશૈલી, એટલે મેદસ્વીતા. આ શરીર થોડું વધારે હોય તો મેં કીધું એમ કે ભાઈ આપણા શરીરની મેદસ્વીતા ઘટે એ પ્રમાણેનું આપણું આરોગ્ય અને જીવનશૈલીમાં આપણો ખોરાક એ બંને વ્યવસ્થિત થાય, આપણી જીવનશૈલીમાં એનો રોજબરોજ ધ્યાન રાખી શકાય એવું જો કરીશું તો આપણે જો સ્વસ્થ સારું હશે તો આપણે બધી જ વસ્તુનો આનંદ લઈ શકીશું. બાકી ગમે તેટલા પૈસા હશે, ગમે તેટલી જમીન હશે, ગમે તેટલા છોકરા બોકરા બધા સારા હશે, તો આપણે આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો એનો આનંદ આપણે લઈ નહીં શકીએ. આઠમો સંકલ્પ છે યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બને. આમાં માન્ય વડાપ્રધાનશ્રીએ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું આયોજન કર્યું છે કે ભાઈ આજે તમે યોગાથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા માન્ય વડાપ્રધાનશ્રીએ કરી છે કે જો આપણે આપણી જીવનમાં રોગ ન આવે એના માટેનો સૌથી પહેલો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને એ પ્રયત્ન જો યોગ કરીને થઈ શકે તો એનાથી કોઈ ઉત્તમ નહીં. અને છતાંય ક્યાંક આપણે આપણા જીવનમાં દોડધામમાં યોગ કે કશું ના કરી શકીએ તો આયુષ્યમાન કાર્ડ તો ના હોય તો કઢાઈ પણ લેજો. તો આપણે ગુજરાતમાં તો 10 લાખ સુધીની આ વ્યવસ્થા કરી છે, એટલે એ કાર્ડથી પણ તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. નવમો સંકલ્પ એ તો જેની પાસે પૈસા છે, જેની પાસે સુખ સુવિધાઓ ખૂબ છે, એણે બીજા માણસને કેવી રીતે સહાયરૂપ થવાય એનો હર હંમેશ વિચાર કરવો જોઈએ. અને ગુજરાત સરકારે જે માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનો જે સંકલ્પ આપ્યો છે
ગુજરાત સરકારે 2047 સુધીનો રોડમેપ બનાવી દીધો છે અને એ જમીન ઉપર ઉતારવા માટે આ વર્ષના બજેટમાં વિકસિત ગુજરાત માટે 5,000 કરોડ રૂપિયાનું આપણે આયોજન પણ કરી લીધું છે અને આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છે. એમાં આપ સૌનો સાથ અને સહકાર મળશે અને આપણે બધા જ આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના ઉત્સાહસભર સંબોધન, આપની ગરિમામય ઉપસ્થિતિ અને જૂનાગઢના નાગરિકોને વિકાસની વિવિધ ભેટ આપવા બદલ આપનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. એવું કહેવાય છે કે વિકાસ કાર્યોનો હંમેશા ઉદય થાય છે, અંત નથી થતો અને ગુજરાત સરકારના અનેક પ્રકલ્પોથી આજે જૂનાગઢમાં નવો સૂર્યોદય થયો છે. ત્યારે ગુજરાતની જનતા અને જૂનાગઢના નાગરિકોમાં હર્ષની લાગણી છે. ત્યારે ફરી એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી, માનનીય સંસદ શ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ, સર્વે પદાધિકારીશ્રીઓ અને સાથે સાથે મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માની ફરી આ ધરા પર પધારવા અમે નિમંત્રણ આપીએ છીએ અને આવજો કહીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ તાળીઓ સાથે આપણે તેઓને ફરી પધારવા આમંત્રણ આપીએ અને આવજો કહીએ. ધન્યવાદ.